7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સિંગવડ મામલતદાર આર ભાભોરનો વય નિવૃત્તિ કાર્યક્રમ યોજાયો। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં મામલતદાર તરીકે ફરજ બજાવતા આર ભાભોર વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો, જેમાં દાહોદ જિલ્લા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર દ્વારા ઉપસ્થિત રહી નિવૃત્ત થતા મામલતદાર શ્રીનું ફુલાર અને આદિવાસી પરંપરા મુજબ ભૂરિયું પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું, જેમાં તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ ભગોરા, બીઆરસી શામજીભાઈ કામોડ, શિક્ષણ સંઘના પ્રમુખ ગોપાલભાઈ રાવળ, નાયબ મામલતદાર શ્રી કે તડવી અને તેમની ટીમ સિંગવડ દ્વારા મામલતદાર શ્રી ભાભોરનું શાનદાર સ્વાગત કરી સાહેબનો આભાર માનવામાં આવ્યો હતો। સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરી મામલતદાર શ્રી ભાભોરની કામગીરીની સરાહના કરતા નિર્વિવાદ તરીકે ફરજ બજાવનાર અધિકારી હોવાનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો અને મામલતદાર શ્રી આર ભાભોર દ્વારા તેમના જીવનમાં થયેલા અનુભવોનું વર્ણન કર્યું અને તમામનો આભાર માની પ્રસંગનું સમાપન કરેલ હતું। આ કાર્યક્રમમાં તેમના ધર્મપત્ની અને તેમના પરિવારજનો પણ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં સંચાલક, દુકાનદારો અને મહેસૂલી સ્ટાફના હાજરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। નીલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।